રાજ્યમાં રક્ષાબંધનનો તહેવાર જોરશોરથી ઉજવાઈ રહ્યો છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. સુરતના ભટારમાં સ્થિત પોતાના નિવાસસ્થાને બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. બહેન સુરેખાએ સી.આર. પાટીલને રાખડી બાંધી સાથે જ રાજ્યની જનતાને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી. ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે મૂક પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું, હું તારી રક્ષા માટે છું, અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે, એને આ રાખડી યાદ આવે છે, એની જવાબદારી એ સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે. મહાભારતથી લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્વ, રક્ષાબંધનનું મહત્વ એ આપણે વાંચ્યું છે, જોયું છે, અનુભવ્યું પણ છે. અને એટલા જ માટે આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર કે ભાઈ બહેનોનો અતૂટ પ્રેમ એને પ્રદર્શિત પણ કરે છે અને એને જવાબદારી પણ યાદ અપાવે છે. હું આજના આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ રક્ષાબંધનનો અભિનંદન આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે રાજ્યમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતી સિંગર અને બિગ બોસ ફેમ અરવિંદ વેગડાએ પણ અમદાવાદમાં રક્ષાબંધનની ઉજવણી કરી. અરવિંદ વેગડાએ રાણીપમાં રહેતી તેની બે બહેનો સાથે રક્ષાબંધન ઉજવી. અરવિંદ વેગડાએ લોકોને રૂબરૂ મળી ઉજવણી કરવાનો સંદેશ આપ્યો. આજે રક્ષાબંધન પર્વ છે જેની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વીટીવીની ટીમ ગુજરાતી કલાકાર અરવિંદ વેગડાના ત્યાં પહોંચી, જ્યાં અરવિંદ વેગડા પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી રહ્યા છે. તેમની બે બહેનોના ઘરે તેઓ અહીંયા રાખડી બંધાવી રહ્યા છે અને આજના પર્વની આ પ્રકારે ઉજવણી એક અલગ માહોલ, અલગ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અરવિંદ વેગડા સાથે પણ વાત કરીશું, તેમની બેન સાથે પણ વાત કરીશું. અરવિંદભાઈ, શું કહેશો? આજનો દિવસ એક લોકોને શું સંદેશ આપશો? લોકોને એ જ સંદેશ આપીશ કે આજનો જે તહેવાર જે છે એ પ્રત્યક્ષ મળવાનો છે, ઓનલાઈન કે ભાઈ ડાયરેક્ટ વિડીયો કોલથી નથી મળવાનું. આજે પ્રત્યક્ષ મળો, કારણ કે વર્ષોથી આ ટ્રેડિશન છે કે ભાઈ જે છે એને રક્ષા કરવાની છે બહેનની, અને બહેન પણ એનું બંધન બાંધે છે. એટલે વર્ષોથી ચાલતી આપણી આ પરંપરા, આ તહેવાર રક્ષાબંધનનો કે જેમાં બહેન એ ભાઈના ઘરે આવીને રાખડી બાંધે છે. તો એક પરિવારનો માહોલ છે. બાકીના બધા તહેવારો આપણે પરિવાર સાથે તો માણીએ છીએ, મિત્રો સાથે પણ માણીએ છીએ, પણ આ તહેવાર જે એવો છે કે જેમાં આપણે આપણા પરિવાર સાથે માણતા હોઈએ છીએ અને એ પ્રેમનો સંદેશો છે. એટલે દરેકે દરેક લોકોએ આ તહેવાર પ્રત્યક્ષ રૂપે ઉજવવો જ જોઈએ અને એની જેનું મહત્વ છે કે એનો જે ઇમ્પોર્ટન્સ છે એ દરેકે દરેક લોકોએ સમજવું જોઈએ. વિડીયો કોલની આપે વાત કરી, તો અત્યારનો આ ટ્રેન્ડ એ કઈ બાજુ જઈ રહ્યો છે, શું લાગે છે? ટ્રેન્ડ એવો છે કે આધુનિકતા તો દરેકે દરેક જગ્યાએ આવી છે. ભારતમાં પણ છે, વિદેશમાં છે, પશ્ચિમમાં પણ છે. હા, તહેવાર જે છે એ થોડો અલગ રીતે કહેવાય કે વધારે અદ્ભુત રીતે લોકો હવે પોતાના અટાયર્સ કરતા હોય છે. રાખડીઓમાં બહુ જ બધું ટ્રેન્ડિંગ રાખડીઓ આવી ગઈ છે કે નાના બાળકો માટે, મોટા માટે. તો કહેવાનો મતલબ છે, પરંતુ એનું જે સત્વ છે બદલાયું નથી રક્ષાબંધનનું. એ ખરેખર ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે ભાવનાથી રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે એ ભાવના અકબંધ છે. હા, ઘણી વખત બની શકે કે મુશ્કેલીના કારણે ન પહોંચી શકો, વિદેશમાં રહેતા, જેમ કે મારી જ દીકરી અત્યારે હાલ વિદેશમાં છે, પણ મારી બહેને એને એના બિહાફમાં રાખડી બાંધી છે. તો આ એક ઘણી વખત અત્યારે કહેવાય કે પોતાની કરિયર માટે બહાર ગયેલા બાળકો, બહેનો કે ભાઈઓ કદાચ ન મનાવી શકે, પરંતુ વિડીયો કોલ ત્યારે ખૂબ જ ઇમ્પોર્ટન્સ આજે વિડીયો કોલના હોવાના કારણે તમે એ તહેવારને સરસ રીતે માણી શકો છો. એટલે કહેવાનો મતલબ એમ છે, મુશ્કેલી પડે તો ત્યાં પણ એનું સોલ્યુશન અત્યારના યુગમાં છે. તહેવાર હોય અથવા તો કોઈ કાર્યક્રમ હોય ને એમાં અરવિંદ વેગડા હોય એટલે કંઈક નવું હોય. એક સંગીતની ભાષામાં આજના પર્વની એક ઉજવણી એક બહેન માટે, એક લોકો માટે તો હું એક જ વાત કરીશ કે લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય, હે લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય, હિંચકો નાનો બેનનો એવો આમ ઝૂલણીયો જાય, લીલુડી લીંબડી હેઠે બેની બા હિંચકે ઝૂલે, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી
ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે, બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી. અરવિંદ વેગડાના બેન પણ છે, શું કહેશો? એક અરવિંદ વેગડા એક ગુજરાતી કલાકાર, એક નામ અને એના બેન હોવું લોકો માટે છે અરવિંદ વેગડા, પણ અમારા માટે એ અમારો ભાઈ જ જે પહેલા જે હતો આજે પણ એ જ છે. એટલે અમને એવું લાગતું નથી કે અમે એક સેલિબ્રિટીના બહેન છીએ. અમે ઘરમાં એ જ રીતે રહીએ છીએ જેમાં પહેલા જેમ રહેતા હતા, અને એ જ રીતે બધા તહેવારો ઉજવીએ છીએ જેવી રીતે પહેલા ઉજવતા હતા. એટલે એમાં કઈ ફરક નથી. અને એનામાં પણ એવું કોઈ સેલિબ્રિટી તત્વ એવું કોઈ આવ્યું નથી કે જેનાથી અમને એવું લાગે કે આ કંઈક મતલબ મોટો સ્ટાર છે. મતલબ એ અમારા ઘરમાં જેમ પહેલા અમારા ભાઈ છે એમાં જ અમે રહીએ છીએ, એમ જ હળી મળીને પ્રેમથી રહીએ છીએ. તમે શું કહેશો? એક બે વાક્યો લોકો માટે કેવા હોય, કોઈ ભાઈ બહેન માટે કેવા? ભાઈ બહેનનો સંબંધ એટલો પવિત્ર છે ને કે હું અહીંયા નથી રહેતી, હું વડોદરાથી આવી છું. બધું મારું કામ પડતું મૂકી અને રક્ષાબંધન છે હું જઉં છું. મારો ભાઈનો મોટો ભાઈ છે, સેલિબ્રિટી છે, એટલે મારે માટે તો સેલિબ્રિટી બહુ મહત્વનું છે. કારણ કે ગમે ત્યાં હું જઉં ને અરવિંદબેનની બેન છે, અરવિંદબેનની બેન છે, તો મને બી એટલો જ ઉત્સાહ અને પ્રેમથી બધા બોલાવે, અને એટલું જ સેલિબ્રિટી જેવું જ માન સન્માન મને બી એટલું જ મળે છે. એટલે મારા માટે તો બહુ જ ગર્વની વાત છે. બેન પણ ગર્વ અનુભવી રહ્યા છે. અને આ માહોલ છે આ રક્ષાબંધનનો, અને આ ઉજવણી છે આ રક્ષાબંધનની કે જેમાં ભાઈ બહેનને એક ભેટ સોગાદ પણ આપતા હોય છે, અને રક્ષા પોટલી બાંધીને બહેનને એક ભાઈ વચન પણ આપતા હોય છે. અને આ પ્રમાણે આખા અમદાવાદ રાજ્ય અને દેશભરમાં ઉજવણી જે છે તે થઈ રહી છે, જેમાં સેલિબ્રિટીની ઉજવણી પણ આપણે અહીંયા નિહાળી. કેમેરામેન દર્શક ઠાકોર સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ. જેલમાં રહેલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી. 15 થી વધુ કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી. જેલ તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું. ભાઈથી દૂર રહેતી બહેનોના આંખોના આંસુ જોવા મળ્યા હતા. રાખડી બોધી રહી છે, પણ બેનને તકલીફ પડે છે, અહીં મને પણ તકલીફ પડે છે સાહેબ. એવું પણ વહેલા તકે અમને ભગવાન બાઈ છૂટા કરે અને અમારી કંઈક માફી મળે ને એવું કંઈ. જેલ તંત્ર દ્વારા રક્ષાબંધનના ઉજવણી કરવામાં આવી, કેવી રીતનું આયોજન? સારું છે સાહેબ, ઉજવણી કરવા માટેનું સારું છે તંત્ર. ભાઈ સુખી રે ભાઈ, અમે બીજું તો હું માંગીએ, અમે અમારાથી દૂર છીએ તો ભાઈની ખોટ તો પડે ને અમને, બાપ નહીં એટલે. ભગવાનને પ્રાર્થના કરો છો વહેલી તકે ભાઈ બહાર આવે એવી જ કરીએ ને અમે તો પ્રાર્થના. આજરોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન માટે સ્પેશિયલ કેદી ભાઈઓ માટે બહેનોને મળવા માટે વ્યવસ્થા કરવામાં આવ્યો છે. આ માટે પ્રોપર ઇન્ટરિંગ ફ્રિસ્કિંગ થયા પછી રૂબરૂ મળવામાં અને રાખી બાંધવામાં આવે છે, અને જેલની તરફથી મીઠાઈઓના પણ પ્રબંધ કરવામાં આવ્યો છે તાકી કેદી ભાઈઓને કોઈ હેલ્થના કોઈ પ્રોબ્લેમ ના થાય. તો આ વડોદરા ડેરી તરફથી ખરીદી કરવામાં આવ્યો છે, અને એવી રીતના કાફી ભાવુક દ્રશ્યો જોવામાં મળે છે.